મહેસાણામાં બીએપીએસ મંદિરે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું ભવ્ય આગમન નિમિત્તે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। મહેસાણા ગુજરાત બીએપીએસ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા અને ભગવાન શ્રી સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 7 વર્ષના લાંબા અંતરાલ બાદ મહેસાણા બીએપીએસ મંદિરે પધારશે। તેઓ 5 થી 19 સપ્ટેમ્બર 2025 દરમિયાન હરિભક્તોના દર્શન, આશીર્વાદ અને સત્સંગનો અમૂલ્ય લાભ આપશે। તેઓ 5 થી 19 સપ્ટેમ્બર 2025 દરમિયાન હરિભક્તોને દર્શન, આશીર્વાદ અને સત્સંગનો અમૂલ્ય લાભ આપશે। દરરોજ સવારે 5:45 થી 8 વાગે ભક્તો પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શનનો લાભ લઈ શકશે। સાયમ સભા 5 થી 19 સપ્ટેમ્બરના રોજ સાંજે 5:45 થી 8 વાગે યોજાશે। આ સભાઓમાં નૃત્ય, સંવાદ અને પ્રેરક પ્રસ્તુતિઓ દ્વારા ભક્તોને આધ્યાત્મિક પ્રેરણા અને ભગવાન સ્વામિનારાયણના ઉપદેશોનું માર્ગદર્શન મળશે। આ પવિત્ર પ્રસંગે સૌ ભક્તો અને ભાવિકોને પરિવાર અને સ્નેહીજનો સહિત પધારી પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરવા હાર્દિક નિમંત્રણ છે। આ 15 દિવસનો અવસર સત્સંગના અમૃતનો લાભ લઈ આધ્યાત્મિક ઉન્નતિ અને પુણ્યનો અનુભવ કરવા આમંત્રણ આપવામાં આવ્યું। હું અહીંયા મીડિયા સેલ વતી સ્વયંસેવક છું। કાર્યક્રમ છે અને રોજની કેટલી પબ્લિક આવશે? ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી અને બીએપીએસ સંસ્થાના વર્તમાન ગુરુ એવા શ્રી મહંત સ્વામી મહારાજ એ અહીંયા મહેસાણા ખાતે આગામી તારીખ 5 સપ્ટેમ્બરના રોજ પધારી રહ્યા છે। એ નિમિત્તે આજે આપણે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલું હતું। અહીંયા મહંત સ્વામી મહારાજ તારીખ 19 સપ્ટેમ્બર સુધી રોકાવાના છે, એટલે કે આ 15 દિવસ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક અને પ્રેરણાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે। અહીંયા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મહેસાણા ખાતે આપ જોઈ શકો છો કે મારી પાછળ અત્યારે આ જર્મન ડોમનું કામ ચાલુ છે, જ્યાં સમગ્ર 15 દિવસ દરમિયાન જે પણ કંઈ કાર્યક્રમો થશે આ અહીંયા જે સભા મંડપ બનશે એની અંદર કરવામાં આવશે। આ સભા મંડપ 11,000 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણેની કેપેસિટીનો છે, એટલે કે અંદાજિત 10,000 થી વધુ લોકો એ રોજ અહીંયા જે પણ કાર્યક્રમો થશે એ કાર્યક્રમનો લાભ પ્રાપ્ત કરનાર છે। અહીંયા 15 દિવસ દરમિયાન મુખ્યત્વે મહિલા દિનનું આયોજન થયું છે। ત્યારબાદ બાળકોને પ્રેરણા પ્રાપ્ત થાય અને સદભાવી જીવન જીવી શકે એ માટે બાળ દિનનું પણ આયોજન થયેલું છે। આ બાળ દિનની અંદર મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને ગાંધીનગર અર્ધ જિલ્લાના લગભગ 5,000 થી વધુ બાળકો એ અહીંયા બાળ દિન નિમિત્તે લાભ પ્રાપ્ત કરવાના છે। આ અવસર થવાનું કારણ એક જ છે કે મહંત સ્વામી મહારાજ લગભગ 7 વર્ષ પછી મહેસાણાના આંગણે પધારી ભાવિક ભક્તોને દર્શન લાભ આપવા પધારી રહ્યા છે। મહંત સ્વામી મહારાજની અત્યારે 92 વર્ષની ઉંમર છે અને આ 92 વર્ષની ઉંમરે તેઓ સતત વિચરણ કરીને લોકોના કલ્યાણ અર્થે એમની આ વિચરણ યાત્રા ચાલુ જ હોય છે। તો આ વિચરણ યાત્રામાં તેઓ ભાવિકોને દર્શન લાભ અને આશીર્વાદ આપવા માટે અહીંયા મહેસાણા પધારે છે। એ નિમિત્તે આ 15 દિવસનો જે ઉત્સવ છે એ થઈ રહ્યો છે। અંદાજિત રોજના 10,000 થી વધારે લોકો આવવાના છે। આની ઉપરાંત જે શિરોમણી એવો સમારોહ મહંત સ્વામી મહારાજનો 92મો જન્મ જયંતિ ઉત્સવ અહીંયા થવાનો છે। આ ઉત્સવની અંદર 20,000 થી વધુ હરિભક્તો આવવાની અપેક્ષા છે, જેમાં 20,000 થી વધુ ભક્તો આવશે એ તમામને આપણે અહીંયા આજ સભા મંડપમાં અકોમોડેટ કરી શકશું। આના સિવાય પણ બીજી વેનની વ્યવસ્થા એ પૂજ્ય સંતો દ્વારા કરવામાં આવેલી છે। વીઆઈપી ગેસ્ટ જે તે દિવસે આવવાના છે એનું હજી કન્ફર્મેશન અમારી પાસે પ્રાપ્ત થયું નથી, પરંતુ ઘણા બધા રાજકીય નેતાઓ પણ અહીંયા આ પરમ પૂજ્ય સ્વામીશ્રીનો લાભ લેવા ઉપસ્થિત રહેવાના છે।